માં કાકાની હત્યાની કોશિશ કરવામાં આવી। ભત્રીજાએ કૌટુંબિક કાકા પર ધોકા વડે હુમલો કર્યો। દેવદૂત કાઢવા ન દેતા માતાનું મોત થયાનું માનીને હુમલો કર્યો। લુખાસણમાં ઊંઘી રહેલા વૃદ્ધ પર હુમલો થયો હતો। હુમલો કરવા પાછળ અંધશ્રદ્ધા અને બદલાનું કારણ। આરોપી યુવકને ભુવાએ કહ્યું હતું કે ઘરમાં દેવદૂત છે। કૌટુંબિક કાકા જીવાભાઈ દેવદૂત દૂર કરવા રાજી નહોતા થયા। ભુવાજીએ કહેલી વિધિ કરવાનો કાકાએ ઇનકાર કર્યો હતો। કાકાના ઇનકાર કર્યા બાદ થોડા સમયમાં યુવકની માતાનું બીમારીના લીધે અવસાન થયું હતું। યુવકે માતાના મૃત્યુનું મન દુઃખ રાખી કાકા પર જીવલેણ હુમલો કર્યો। કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કિશન દેવી પૂજક નામના યુવકે કાકા પર હુમલો કર્યો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત ફોનલાઈન પર છે। ભરત, અંધશ્રદ્ધામાં કાકા પર હુમલો કરવામાં આવ્યો અને આ કિસ્સામાં હાલ શું કાર્યવાહી? ચોક્કસથી કિસાન 21મી સદી આધુનિક તેમજ ટેકનોલોજીનો યુગ ગણવામાં આવે છે, પરંતુ આજે પણ ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તારો ત્યાં આગળ લોકોની અંદર અંધશ્રદ્ધા જોવા મળી રહી છે। આવો જે ઘટના સામે આવી છે, સિદ્ધપુર તાલુકાનું જે લુખાસણ ગામ છે, લુખાસણ ગામની અંદર દેવી પૂજક કિશન નામનો જે વ્યક્તિ છે તેને પોતાની માતાનું અવસાન થયું છે। આ માતાના અવસાનની અંદર જ 6 મહિના પહેલા ભુવાજીને બતાવવામાં આવ્યું હતું ને તેઓએ કીધું હતું કે તમારા ઘરની અંદર દુઃખ છે, પરંતુ જે કિશન નામનો વ્યક્તિ છે તેઓને પોતાના કાકા જે છે સમાજની અંદર મોભી હતા અને તેઓએ કીધું કે આપણે માતા સમક્ષ વળાઈ દીધું છે ને કોઈ પણ જાતનું આપણે આવું કોઈ દુઃખ છે નહીં ને એના જ કારણે ટૂંક સમય બાદ તેની માતાનું અવસાન થતા કિશને પોતાના કાકા ઉપર વહેમ રાખ્યો હતો કે કાકાના કારણે આજે મારી માતાનું અવસાન થયું છે ને 2 દિવસ પહેલા જે રીતે તેના કાકા પોતાના મકાનની અંદર સુઈ રહ્યા હતા અને એકાએક કિશન નામનો વ્યક્તિ ત્યાં આગળ આવે છે ને જીવાભાઈ ઉપર તીક્ષ્ણ ધોકા વડે હુમલો કરે છે અને તેઓને ત્યાંથી સરસ્વતી નદીની અંદર નાખી દે છે। ટૂંક સમયમાં પોલીસને જાણ થતા પોલીસે આરોપીને અટકાયત કરીને હાલ 1 દિવસના રિમાન્ડ હેઠળ થયા છે। જી ભરત, માહિતી બદલ આભાર।